ચલાવ્યો ભક્તિ માર્ગ વિકસાવ્યો, સેવા માર્ગ ચલાવ્યો ભક્તિ માર્ગ વિકસાવ્યો. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારો છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારો. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારો છે. શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારો. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલહારી, બલહારી યમુનાજીની બલહારી. यही विप्रयोग है कि कब पधारेंगे और विप्रयोग का फल ही संयोग है. त्रिकुट नामनो पर्वत, त्रिकुट नामना पर्वतना 3 શિખર સત્વ રમશ. ત્રિકુટ નામના પર્વતની નીચે એક જળનો વિહારી આવ્યો જળ ક્રીડાને આજ. હાથી આનંદથી સરોવરની અંદર મંદોદમની કાળનું કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે. રોજ એક દિવસ આપણે વધારે આયુષ્યને ક્ષીણ કરી કાળની વધારે નજીક જઈએ છીએ. નિત્ય પ્રતિદિન આપણું આયુષ્ય ક્ષીણ થાય છે અને કાળ હંમેશા જીવને પગથી પકડે છે. ગજેન્દ્ર અને કાળનું યુદ્ધ 100 વર્ષ સુધી ચાલ્યું છે. હાથડીએ મદદ કરી, બાળકોએ મદદ કરી, પણ હાથીનું જોર પૃથ્વી ઉપર, પાણીમાં મગરનું જોર, અને મગર હાથીને બરાબર પકડી રાખ્યો છે, કેમેય કરીને છોડતો નથી. કાળ અને જીવના યુદ્ધની અંદર અંતે જીત કાળની થાય છે, જીવ ક્યારેય જીતતો નથી. ગમે તેટલા પ્રયત્ન કરીએ પરંતુ અંતે તો કાળનો વિજય નક્કી છે. ગજેન્દ્રને લાગ્યું કે હવે મારું બચવું મુશ્કેલ છે. પત્ની અને બાળકોને કહ્યું કે તમે બહાર જતા રહો. પત્ની અને આ તમને તકલીફ બહુ પડે છે, પણ જીવને તો તકલીફ પડે, પણ આપણને પણ ટિફિનની રાતના ઉજાગરાની તકલીફો પડે. ક્યારે આમાંથી મુક્ત થવાય? તો આપણા માટે પ્રાર્થના કરે કે કેમ કરીને આ જીવ હવે મુક્ત થાય તો સારું. અને અંતે જીવ અને કાળ બે એકલા જ હોય છે. ગજેન્દ્રની પણ આ જ હાલત છે. યુદ્ધ કરે છે, પરંતુ પરિવારજન તો લાવો અંત સમયમાં હું હરિને પુકાર કરું. हरि को पुकारने में लागी बहुत देर, हरि को पुकारने में लागी बहुत देर, हरि को न लागी आने में देर. હા અને રી બોલે એ પહેલા તો ભગવાન ગરુડ પર સવાર થઈને આવી ગયા. બોલો શ્રી હરિનારાયણ ભગવાન. આવાજ તો સમાચાર રસ્તા થી સીધી તરફ પાણી તરફ
અમે ઉભા જ છે બસ. મહારાજ કહે છે કે આ ગજેન્દ્ર અને આ ભગત કોણ હતા? એમનામાંથી એમના શું છે? ગત જન્મની અંદર એ કુબેરના અનુચર હતા. નીકળ્યો કામ ધ્યાન નીકળી અંતે અંતમ નીકળ્યું અને અંતે અમૃત નીકળ્યું અને એ અમૃતને મોહિની સ્વરૂપે ભગવાનને પાન કરાવ્યું. બલિએ વિશ્વજીત નામનો યજ્ઞ કર્યો અને ભગવાન વામનદેવ પ્રગટ થયા. વામનદેવ પ્રગટ થઈ અને બલિરાજાનું ઉદ્ધાર કરે એ દિવ્ય કથા આપણે થોડી ક્ષણમાં કરીએ. પરંતુ પરમ પૂજ્ય ગુરુસ્વામી 108 શ્રી डॉक्टर वागेश कुमार महोदय श्री અત્યારે पधारे चुके हैं ત્યારે बड़े भाव के साथ उनका स्वागत करते हैं. श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलहारी श्री वल्लभ श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी बलहारी वल्लभ विठ्ठल श्री वल्लभ प्रभुનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે રે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. અરે પ્રાણ પ્યારું છે રે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય પ્યારું છે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલહારી. ગિરધારી યમુનાજીની બલહારી. બોલો ભોલેનાથ સચી. ભગવતીબેન, વૈશાલીબેન અને પ્રીતિબેન માલાજી અર્પણ કરી રહ્યા છે. આદરણીય શ્રી અંબુ કાકા, રોહિત સર, શ્રી મોટર શ્રી રાજુભાઈ સમગ્ર શ્રી મોટર શ્રી રાજુભાઈ તો માલાજી અર્પણ કરી આવો ખૂબ ઝડપથી આવીને
વિદિતાબેન આપ પધારો. અને પછી ખૂબ જ ઝડપથી આપણે આપણું આસન ગ્રહણ કરી લઈએ. હિતુભાઈને વિનંતી કે આપ આવો ખૂબ ઝડપથી પ્લીઝ. ડૉક્ટર હિતેન્દ્રભાઈ માલાજી અર્પણ કરી રહ્યા છે. આપણે જય ઘોષના છે પૂજ્યશ્રીનું અભિવાદન પુનઃ એકવાર વલ્લભાઈ સકી. તો વાત વૈષ્ણવી અને વિચાર પણ વૈષ્ણવી. વાત વૈષ્ણવી નંદાલય બનાવ્યો છે જેના નામથી છે. ત્યારે ચંદ શબ્દ પુષ્પો સમર્પિત કરી પૂજ્યશ્રીને હું પ્રાર્થના કરું તો મારા ચંદ શબ્દ પુષ્પો પૂજ્યશ્રીજી અર્પણ કરું છું કે ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ત જાય. તમે જો ન હો તો બધા કહ્યું છે કે વિધાતાની કોઈ કસર. આજે એમ લાગે છે કે ભગવતીબેનના આ સત્સંગ કાર્યની અંદર વિધાતાએ સફળતાનો મુદ્રા લેખ લખી નાખ્યો છે કારણ કે પૂજ્યશ્રીની ઉપસ્થિતિ છે. ત્યારે